નેક્સ્ટ ટોપિક આપ્યો છે ઈથરના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઈથરના ભૌતિક ગુણધર્મો, ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મો. જુઓ, ઈથરના ભૌતિક ગુણધર્મોની પહેલાં વાત કરીએ તો જે ભૌતિક ગુણધર્મો આપ્યા છે એમાં ભૌતિક ગુણધર્મો કયા કયા? તો એક તો પહેલી એની સ્થિતિ, ત્યાર પછી એનો રંગ, વાસ, દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ. ઈથરની સ્થિતિની વાત કરીએ તો ઈથર સામાન્ય રીતે પ્રવાહી અવસ્થા દર્શાવતા હોય છે. પ્રવાહી અવસ્થા તો ખરા, પણ સાથે સાથે હાઈલી વોલેટાઇલ છે, મતલબ ઊંચી બાષ્પશીલતા દર્શાવે. એનો મતલબ કે એના ઊંચા ઉત્કલન અને નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. તો જે સ્થિતિ જોવા મળે છે સ્થિતિ એની પ્રવાહી છે. પ્રવાહી ઊંચી બાષ્પશીલતા દર્શાવતું, ઊંચી બાષ્પશીલતા ધરાવે. તો એક આ પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું. રંગની દ્રષ્ટિએ જોવા જાવ તો ઈથર બધા જ રંગવિહીન છે. એની વાસ, તો ઈથર એક પ્રકારની લાક્ષણિક વાસ દર્શાવતું હોય છે. લાક્ષણિક વાસ એટલે એ વાસ આપણે બીજા કોઈ પદાર્થની અંદર ક્યારેય એવી સ્મેલ જોઈ ના હોય. દ્રાવ્યતાની વાત કરીએ તો જુઓ, આલ્કોહોલ છે. આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે એવું આપણે કીધું. તો આ આલ્કોહોલ છે. આલ્કોહોલ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે અને એટલા માટે પાણીમાં દ્રાવ્ય છે. ઈથરની જો વાત કરીએ તો ઈથર પણ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. તો એનો ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધ બનાવશે અને એટલા માટે કહી શકાય કે આલ્કોહોલ અને ઈથર બંને પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા હોવાના કારણે લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલ અને ઈથર બંનેની પાણીમાં દ્રવ્યતા એક સરખી જોવા મળે. પણ જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે એમ ઈથરની પાણીમાં દ્રાવ્યતા ઓછી થાય તો એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ જાય. પોતે કાર્બનિક પદાર્થ છે તો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ શકે છે. એટલે પાણીમાં દ્રાવ્યતાની આલ્કોહોલ જેટલી છે. ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે? નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે, કારણ કે એની બાષ્પશીલતા વધારે છે અને બાષ્પશીલતા ઊંચી હોવાના કારણે ઉત્કલન બિંદુ નીચા ઉત્કલન બિંદુ હોવાનું કારણ શું? આલ્કોહોલ છે. આલ્કોહોલના ઉત્કલન બિંદુની જો વાત કરીએ તો આલ્કોહોલ એના જ અણુ સાથે આંતરાણિક હાઇડ્રોજન બંધ બનાવે. જ્યારે ઈથરની જો વાત કરીએ તો ઈથરમાં તમે જુઓ, ઈથરમાં અહીંયા કોઈ હાઇડ્રોજન નથી એટલે હાઇડ્રોજન બંધ બનાવશે નહીં. તો ત્યાં માત્ર એક દ્વિધ્રુવી પ્રકારનું આકર્ષણ બળ હાજર હોય, જ્યારે અહીંયા હાઇડ્રોજન બંધ હાજર છે. એટલા માટે કહી શકાય કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ કરતાં ઈથરના ઉત્કલન બિંદુ હંમેશા નીચા જોવા મળે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ઈથરના રાસાયણિક ગુણધર્મો અથવા તો એની રાસાયણિક પ્રક્રિયાઓ છે. રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયા ઉપર જે એના પહેલાં બીજા કેટલાક MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પહેલાં તમે નોંધ કરી લો. બરાબર. સૌથી પહેલાં કે જે સામાન્ય રીતે ઈથર જોવા મળે છે એ ઈથર રાસાયણિક રીતે ઓછું ક્રિયાશીલ છે. રાસાયણિક રીતે ઓછું ક્રિયાશીલ છે અને રાસાયણિક રીતે ઓછું ક્રિયાશીલ હોવાના કારણે તે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા આપતું નથી. એટલે આ પોઈન્ટ જે છે બધા પોઈન્ટ તમારે ક્યાં કામ લાગશે? રોડ મેપ પ્રકારના જે ક્વેશ્ચન આવશે એ મેપિંગ પ્રકારના ક્વેશ્ચનના આન્સર માટે આની જરૂર પડશે. ત્રીજો પોઈન્ટ છે આમાં કે રાસાયણિક રીતે ઓછું ક્રિયાશીલ હોવાના કારણે આલ્કોહોલની જેમ સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા આપતું નથી. સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા આપતું નથી. સાથે સાથે ઈથર સંયોજન બેઝ સાથે પણ પ્રક્રિયા આપતું નથી. તે બેઝ સાથે પ્રક્રિયા આપતું નથી, પરંતુ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. તો એક આ પોઈન્ટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તો ગુણધર્મોમાં કીધું છે કે ઈથર રાસાયણિક રીતે ખૂબ ઓછું ક્રિયાશીલ છે અને ઓછું ક્રિયાશીલ હોવાના કારણે એ ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં સાથે પ્રક્રિયા નહીં આપે. નહીં એનું ઓક્સિડેશન થાય કે નહીં એનું રિડક્શન થાય. તે આલ્કોહોલની જેમ સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા આપીને હાઇડ્રોજન પણ ઉત્પન્ન નહીં કરાવી શકે. સાથે સાથે બેઝ સાથે પણ પ્રક્રિયા નહીં આપતું, પણ કેટલાક પ્રબળ બેઝ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા આપે છે મતલબ કે જે ઈથર છે એ ઈથર લુઈસ
બેઝ તરીકે વર્તે છે. આ MCU તમારે ધ્યાન રાખવાના છે અહીંયાથી. અને એના કારણે જ ઈથરની અંદર આપણને બે પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે. કઈ કઈ પ્રક્રિયા? તો એક ઈથરમાં CO બંધ વિભાજન, ઈથરમાં CO બંધ વિભાજનની પ્રક્રિયા, અને બીજી જે પ્રક્રિયા જોવા મળશે એરોમેટિક વલય પરની, એરોમેટિક વલય ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આપણે ઈથરમાં આ બે પોઈન્ટ આની અંદર સમજવાના છે. પરીક્ષામાં તમારે અહીંયાથી જ ક્વેશ્ચન્સ પૂછાશે. એક અહીંયાથી MCQ આ તો ખરા જ, આમાંથી ગમે તે પૂછી શકે, ટ્રુ ફોલ્સમાં આપણે ક્વેશ્ચન મૂકી શકે, પણ સાથે સાથે અહીંયાથી આપણા મેઇન ક્વેશ્ચન હવે આવશે. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? CO બંધ વિભાજનનો. આમાંથી તો કંઈ એટલું બધું ખાસ છે નહીં, એક જ જગ્યાએથી ક્વેશ્ચન આવશે. ટોપિક સમજાવું છું કઈ જગ્યાએથી ક્વેશ્ચન આવશે. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ હવે ઈથર સંયોજનોમાં CO બંધ વિભાજનની પ્રક્રિયા કઈ રીતે આવે છે, કઈ કઈ પ્રક્રિયાઓ, એને સમજતા જઈએ. CO બંધ વિભાજન. CO બંધ વિભાજન દર્શાવતી જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલી પ્રક્રિયા મંદ એસિડ સાથેની પ્રક્રિયા. હવે આપણે આ એક પોઈન્ટ ભણી ગયા છીએ આગળ, ઈથરમાંથી આલ્કોહોલની બનાવટનો પોઈન્ટ આવે છે, બરાબર છે. હવે એ જ વસ્તુ આપણે આલ્કોહોલ હતો, આલ્કોહોલના નિર્જલીકરણ માટે કોનો ઉપયોગ કર્યો? એસિડનો ઉપયોગ કર્યો. તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને તમે ઈથર બનાવો છો, તો ઈથરમાં પાછો પાણી એડ કરી દો એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એટલે એ શું કહેવાય? મંદ એસિડ સાથેની પ્રક્રિયા. તો ઈથર મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને એમાં રહેલા અનુવર્તી આલ્કોહોલ છૂટા પાડે છે. દાખલા તરીકે CH3 CH2 OCH2 CH3 ડાઇથાઇલ ઈથર આપેલો છે. ડાઇથાઇલ ઈથર, ડાઇથાઇલ ઈથરની મંદ એસિડ સાથેની પ્રક્રિયા છે, તો મંદ એસિડ તરીકે મંદ H2SO4 એડ કરાવો. મંદ દ્રાવણ આપેલું છે, તો મંદ દ્રાવણમાં કોણ હશે? H2, અને એ H2O આની અંદર દાખલ થઈ જાય. H2O દાખલ થશે, બેમાંથી કોઈ એક બંધ અહીંયાથી તોડી નાખશે, બરાબર. મિકેનિઝમ આપણે જોવાની નથી આની. બંધ અહીંયાથી તૂટશે, બંધના ઇલેક્ટ્રોન ધારો કે ઓક્સિજન ઉપર ગયા તો એના ઉપર H2માંથી H+ આવશે, અને આના ઉપર કાર્બન પોઝિટિવ આવશે, એના ઉપર OH-, એટલે 2 મોલ મૂળ જે આલ્કોહોલ હતો એ આલ્કોહોલ પાછો છૂટો પડી જાય, એટલે ઇથેનોલ પાછો છૂટો પડી જાય. ઇથેનોલમાં સાંદ્ર H2SO4 એડ કરી દો, પાણીનું દૂર કરી નાખશે અને પાછો ડાઇથાઇલ ઈથર બનાવી શકે. તો આ પહેલી પ્રક્રિયા આપી છે આ રીતની. બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. હવે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા છે, તો હાઇડ્રોજન હેલાઇડ તરીકે HX તરીકે HF, HCl, HBr અને HI હોય છે. એમાંથી આપણે અહીંયા કોને યુઝ કરવાનો? HCl, HBr અને HI. તો કોની સક્રિયતા વધારે છે આપણે પોઈન્ટ એ સમજવાનો છે. હવે જ્યારે ઈથરની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાં હાઇડ્રોજન હેલાઇડનું પ્રમાણ કેવું છે એના ઉપર એની નિપજનો આધાર છે. દાખલા તરીકે આપણી પાસે સંયોજન છે ઈથર RO R ડેશ કરી દો, માની લો કે અહીંયા અસમિતીય ઈથર બતાવું છું. RO R ડેશની જ્યારે પ્રક્રિયા બતાવીએ છીએ હાઇડ્રોજન હેલાઇડ સાથે, ધારી લો કે હાઇડ્રોજન હેલાઇડ 1 મોલ જ આપેલો છે, તો અહીંયાથી પ્રક્રિયા શું થશે? પ્રક્રિયા થશે એટલે આમાંથી બંધ તૂટશે એટલે એમાંથી એક બનાવશે આલ્કાઇલ હેલાઇડ અને બીજો બનાવશે આલ્કોહોલ. માની લો કે અહીંયાથી બોન્ડ બ્રેક થાય છે, બોન્ડ બ્રેક થશે, ઇલેક્ટ્રોન આના ઉપર જશે, આના ઉપર પ્લસ ચાર્જ, તો એ દરમિયાન શું થશે કે R-X બનાવી દેશે અને H આની ઉપર આવ્યું એટલે ROH તરીકે સંયોજન. હવે જો વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ લીધો હશે તો જે આલ્કોહોલ છૂટો પડ્યો એ જ આલ્કોહોલ હાઇડ્રોજન હેલાઇડ સાથે ફરી પ્રક્રિયા કરીને અહીંયાથી H2O રિમૂવ કરાવશે, અને H2O રિમૂવ થયા બાદ એમાંથી પણ હાઇડ્રોજન આલ્કાઇલ હેલાઇડ સંયોજન બનાવી શકે. જો સમમિતીય ઈથર આપેલો હશે તો બંને સમાન બની શકશે, જો અસમિતીય હશે તો બંને જુદા જુદા પોસિબલ છે. તો આપણને આ વસ્તુ અહીંયા સમજાવેલી છે પહેલી તો, કે જ્યારે ઈથરની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવતી હોય ત્યારે એ એક પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે, અને એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા
એમાંથી હાઇડ્રોજન હેલાઇડ અને આલ્કોહોલ છૂટો પડે, પણ જો વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ વાપર્યો હશે તો એ બીજો અણુ પણ આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કીન સ્વરૂપે છૂટો પાડી શકે છે. દાખલા તરીકે જુઓ, ઉદાહરણથી સમજીએ. પહેલાં એક્ઝામ્પલ તરીકે ઇથોક્સી ઇથેન છે, CH3CH2 OCH2CH3, જેનું નામ છે ઇથોક્સી ઇથેન. IUPAC નામ લખ્યું છે. ઇથોક્સી ઇથેનની પ્રક્રિયા જો વધુ પ્રમાણમાં લેવામાં આવેલ હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરવામાં આવે તો વધુ પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા જો કરીશું તો આમાંથી પાણીનું અણુ દૂર કરી નાખશે. પાણીનું અણુ દૂર થશે અને 2 મોલ CH3CH2I છૂટા પડશે, આયોડો ઇથેન પ્લસ H2O નો અણુ છૂટો પડે. હવે એકચ્યુઅલી આ બધી જે વસ્તુ બતાવી છે આપણને એક મિકેનિઝમ ઉપરથી જ ખબર પડશે. જો મિકેનિઝમ કઈ રીતે આવે છે એને સમજીએ. હવે જે મિકેનિઝમ આપી એમાં સૌથી પહેલાં જે ઈથર આપેલો છે એ ઈથર સાથે પ્રક્રિયામાં ભાગ કોણ લેશે? HI માંથી H પ્લસ આયન પહેલો ભાગ લે, CH3CH2O CH2CH3, અને આની સાથે અહીંયા પ્રક્રિયામાં ભાગ લે છે HI. તો HI માંથી કોણ છૂટો પડશે? H પ્લસ આયન, એસિડિક આયન, અને એ H પ્લસ આયનને શું કરશે? ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે. એટલે પ્રક્રિયા કોના દ્વારા થઈ? ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા. એટલા માટે પ્રક્રિયાનું નામ આપ્યું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો આમાંથી સૌથી પહેલા બનાવશે CH3CH2OH પ્લસ CH2CH3 અને I માઇનસ આયન છૂટો પડે. તો આ શું બની ગયું? એક પ્રકારે પ્રોટોનેટેડ ઈથર. હવે જે પ્રોટોનેટેડ ઈથર બન્યો એ તો પોતે કેવું છે? અનસ્ટેબલ, કારણ કે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. એટલે એ શું કરશે? બેમાંથી કોઈ એક બંધના, બેમાંથી કોઈ પણ કાર્બનના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી છૂટો પડવા પ્રયત્ન કરશે. તો માની લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડવા, તો એ દરમિયાન આયોડાઇડ આયન જે છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે. CH3CH2OH પ્લસ CH2CH3, અને આમાં શું કરશે? આ આયોડાઇડ આયન બેમાંથી કોઈ એક કાર્બન ઉપર અટેક કરશે, અને બેમાંથી કોઈ એક કાર્બન ઉપર અટેક કરે. ધારો કે અહીંયા અટેક કરે છે તો શું કરશે? આ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દેશે. ઓક્સિજન ત્યાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે તો આમાંથી નિપજ બનાવશે એક CH3CH2I પ્લસ બાકીનો ભાગ CH3CH2OH બને. તો જુઓ, 1 મોલ ઇથાઇલ આયોડાઇડ છૂટો પડ્યો. હવે અહીંયા શું કીધું છે? વધુ પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ છે. વધુ પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ છે તો આલ્કોહોલ ફરી પાછો પ્રક્રિયામાં ભાગ લેશે. તો એક સ્ટેપ આવ્યું, આ બીજું સ્ટેપ આવ્યું. ત્રીજા સ્ટેપમાં જે ઇથેનોલ મળ્યું CH3CH2OH એ ફરી પાછો HI સાથે પ્રક્રિયામાં ભાગ લે. તો એમાંથી ફરી પાછો H પ્લસ આયન આની સાથે જોડાશે. તો CH3CH2OH2 પ્લસ I માઇનસ, અને ફરીના સ્ટેપમાં જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એના ઉપર ન્યુક્લિયોફાઇલ તરીકે I માઇનસ અટેક કરશે. CH3CH2OH2 પ્લસ, આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઇલેક્ટ્રોન પેર લઈને H2O તરીકે છૂટો પડી જશે, અને પ્લસ આ I માઇનસ ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરે એટલે નિપજ આપશે CH3CH2I. તો આ રીતે બીજા નંબરમાં મિથાઇલ આયોડાઇડ મળે. તો પ્રક્રિયામાં તમે જુઓ, એક નિપજ મળી મિથાઇલ આયોડાઇડ, બીજી નિપજ મળી મિથાઇલ આયોડાઇડ, અને બીજો બાય પ્રોડક્ટ શું છૂટી મળી? H2O. તો આપણે એ જ વસ્તુ બતાવી છે. તો આ રીતની આખી મિકેનિઝમ થાય છે, એ મિકેનિઝમ ઉપરથી જ પ્રક્રિયા આપણને બતાવી છે કે ન્યુક્લિયોફાઇલ ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરે છે, અને એટલા માટે આ જે પ્રક્રિયા છે એક પ્રકારની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ એમાંય કયા પ્રકારની પ્રક્રિયા છે? તો SN2 રિએક્શન છે, કારણ કે કોઈ જગ્યાએ મધ્યવર્તી કાર્બોકેટાયન બનાવ્યો નથી, અને કાર્બોકેટાયન ના બને એટલે પ્રક્રિયા SN2 મુજબ જ થાય છે એવું કહી શકાય. હવે આ પ્રક્રિયાની શરૂઆત કોના દ્વારા થઈ? એસિડિક પ્રોટોન વડે. તો મતલબ HI પ્રોટોન દાન કરે છે તો જ પ્રક્રિયા થાય. તો હાઇડ્રોજન હેલાઇડની HI HBr HCl માંથી કોની H પ્લસને જલ્દી દાન કરવાની ક્ષમતા છે? તો મતલબ હાઇડ્રોજન હેલાઇડની ઈથર સાથેની રાસાયણિક ક્રિયાશીલતાનો ક્રમ શું આવે? તો હાઇડ્રોજન આયોડાઇડ સૌથી પહેલો H પ્લસ દાન કરી દે, HBr પછી દાન કરે, ને HCl પછી દાન કરે, જો HF હશે તો એ સૌથી છેલ્લે, મતલબ એ ઈથર સાથે લગભગ એટલું બધું સરળતાથી રિએક્શન આપે ને એકદમ ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? HI આપશે. હવે આ તો મેં અહીંયા શું કર્યું છે?
સમમિતીય ઈથર લીધો, સમમિતીય ઈથર લઈને મેં તમને જવાબ આપ્યો. તો હવે શું કરીએ આપણે? અસમમિતીય ઈથર પણ લઈએ. અસમમિતીય ઈથર આપેલો હોય તો નિપજ ક્યારે કઈ રીતે બનાવે છે એને સમજવું પડશે. ચલો તો પહેલાં આટલું મિકેનિઝમ સાથે એને નોંધ કરી લો. ઉદાહરણ નંબર 2. બીજા ઉદાહરણમાં સંયોજન વાપરું છું CH3 CH2OCH3 અને એની પ્રક્રિયા કોની સાથે લઈએ છે? HI સાથે. હવે અહીંયા હું વધુ પ્રમાણમાં HI લખતો નથી. જો વધુ પ્રમાણમાં હશે તો શું થશે એ પછી સમજીએ. હવે HI સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી નિપજ શું બનાવશે? તો CH3I પ્લસ CH3CH2OH બનાવશે નિપજ. મતલબ અહીંયા એકદમ સિમ્પલ લોજિકલી જો સમજાવું તો જે ન્યુક્લિયોફાઇલ હોય એ ન્યુક્લિયોફાઇલ નાનું કદ ધરાવતા આલ્કાઇલ સમૂહ ઉપર જ અટેક કરે. ક્લિયર? આ રીતે. હવે મિકેનિઝમ એની સમજીએ. જુઓ તો મિકેનિઝમ આ રીતની છે. CH3CH2OCH3 તો એમાં સૌથી પહેલાં HI પ્રક્રિયામાં ભાગ લેશે એટલે કોણ આવશે એમાં? H+. તો H+ પ્રોટોન ઇલેક્ટ્રોન મેળવવા ઓક્સિજન ઉપર જશે તો મધ્યવર્તી સંયોજન બનાવશે CH3CH2OH પ્લસ CH3 અને એક I માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે છૂટો પડે. હવે એ જે ન્યુક્લિયોફાઇલ છે I માઇનસ, એ I માઇનસ જે મધ્યવર્તી બન્યો છે પ્રોટોનેટેડ ઈથર CH3CH2OH પ્લસ CH3 આના ઉપર અટેક કરશે. હવે અટેક કરે ત્યારે ન્યુક્લિયોફાઇલની સક્રિયતા પ્રક્રિયા ક્યાં ઝડપથી આપે? જ્યાં અવકાશ અવરોધ ઓછો હોય ત્યાં. તો મતલબ આ I માઇનસ સીધો જ કોના ઉપર અટેક કરી નાખશે? CH3 ઉપર. કારણ કે તેનું કદ નાનું એટલે અવકાશી અવરોધ ઓછો નડે, જ્યારે આનું કદ મોટું એટલે અવકાશી અવરોધ વધારે નડે. તો એ દરમિયાન આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને અહીંયાથી છૂટો પડી જશે એટલે નિપજ આપશે CH3I પ્લસ CH3CH2OH આલ્કોહોલનો અણુ છૂટો પડી જાય. હવે માની લો કે HI વધુ પ્રમાણમાં જો લીધો હોત, જો HI નું પ્રમાણ વધુ હોય તો આ આલ્કોહોલ પણ પ્રક્રિયામાં ભાગ લેશે. તો CH3CH2OH પ્લસ HI અને એમાંથી શું બનાવી દેશે? તો ફરી પાછી એની જ મિકેનિઝમ લો. H+ અહીંયા અટેક કરશે તો મધ્યવર્તી પ્રોટોનેટેડ આલ્કોહોલ CH3CH2OH2 પ્લસ બનાવશે અને I માઇનસ અહીંયાથી ન્યુક્લિયોફાઇલ તરીકે છૂટો પડે. એ જ ન્યુક્લિયોફાઇલ I માઇનસ પ્રોટોનેટેડ આલ્કોહોલના ધનભારી કાર્બન ઉપર અટેક કરશે. કારણ કે આ શું કરશે? ઇલેક્ટ્રોન અહીંથી લઈને છૂટો પડશે એટલે નેગેટિવ ચાર્જ એના ઉપર, આના ઉપર પોઝિટિવ ચાર્જ થાય એટલે આ આના ઉપર અટેક કરે. એટલે નિપજ તરીકે બાય પ્રોડક્ટ H2O છૂટો પડ્યા બાદ CH3CH2I પણ પોસિબલ છે. તો મતલબ જો વધુ પ્રમાણમાં HI લેવામાં આવેલું હોય, હવે અહીંયા શબ્દો હું શું કરી દઉં છું? વધુ પ્રમાણ. જો વધુ પ્રમાણમાં HI લેવામાં આવેલો હોય તો મિથાઇલ આયોડાઇડ પણ મળે છે અને ઇથાઇલ આયોડાઇડ મતલબ અલગ અલગ હેલો આલ્કેન સંયોજનોનું એક મિશ્રણ બનાવે છે એવું આપણે કહી શકીએ. પણ જનરલી આની અંદર ધ્યાન એ રાખવાનું કે જ્યારે 1 મોલ HI આપેલો હશે તો જ પ્રશ્ન આવશે. વધુ પ્રમાણમાં હશે તો એક આ પણ આયોડો આલ્કેન બનાવશે, આ પણ આયોડો આલ્કેન બનાવશે એટલે નિપજ ડાયરેક્ટ થઈ જશે. એટલે તમે અહીંયાથી શું કરશો? H2O નો અણુ રિમૂવ કરી નાખશો. એટલે મતલબ કેટલા મોલ વપરાય છે? 2 મોલ HI વપરાય. પણ જ્યારે 1 મોલ જ HI વાપરેલો હોય, વધુ લખેલું ના હોય, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે જે ન્યુક્લિયોફાઇલ I માઇનસ છે હંમેશા નાનું કદ ધરાવતો એના ઉપર જ અટેક કરે છે અને આ જે પ્રક્રિયા છે SN2 ક્રિયાવિધિ મુજબ જ દર્શાવેલી છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ નંબર 3. આ ઉદાહરણ નંબર 3માં શું કરું છું? અહીંયા એક ચેન્જ કરી નાખું છું. જે ક્રિયાશીલ સમૂહ છે પ્રાથમિક એની જગ્યાએ દ્વિતીયક કે તૃતીયક લેવામાં. મતલબ ધારો કે CH3C CH3 CH3 OCH3 આ રીતની છે અને એની પ્રક્રિયા જો HI સાથે કરવામાં આવે તો હવે આપણું જે લોજિક છે એ લોજિક અહીંયા ખોટું પડશે. અત્યાર સુધી આપણું લોજિક શું છે કે 1 મોલ જો વાપરેલો હોય તો જે નાનું કદ ધરાવતો એના ઉપર જ અટેક કરવો જોઈએ. હવે એ લોજિક અહીંયા ખોટું પડે. મતલબ કે જો એ રીતે વિચારવા જાય તો CH3I છૂટો પડવો જોઈએ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનવો જોઈએ, પણ એકચ્યુઅલી એ રીતે બનતું નથી. એની જગ્યાએ નિપજ શું બનાવે છે? તૃતીયક હેલાઇડ બનાવે છે CH3C CH3CH3I પ્લસ CH3OH મિથાઇલ આલ્કોહોલ છૂટો પડે. હવે આ કઈ રીતે આવે છે તો એ પણ એની મિકેનિઝમથી સમજીએ. જુઓ મિકેનિઝમમાં શું છે?
તો CH3 C CH3 CH3 OCH3 અને પ્રક્રિયામાં અટેક કોણ કરશે? HI માંથી કોણ અટેક કરે? H ક્યાં જશે? ઓક્સિજન પર ઇલેક્ટ્રોન મેળવવા. તો એમાંથી મધ્યવર્તી બનાવશે CH3 C CH3 CH3 અહીંયા આવશે OH, અહીંયા છે CH3, આના ઉપર પ્લસ ચાર્જ, આ ઇન્ટરમીડિયેટ બની ગયો અને પ્લસ અહીંયાથી છૂટો પડી જશે I-. હવે આની અંદર ઘટના શું બને કે આ જે ન્યુક્લિયોફાઇલ વાપરેલો છે એમાંથી અહીંયાથી પણ બંધ તોડી શકે છે, અહીંયાથી પણ બંધ તૂટી શકે. હવે એને ધ્યાનથી સમજજો. CH3C CH3 અહીંયા OH પ્લસ અને આ CH3 છે. હવે એક બંધ અહીંયાથી પણ પોસિબલ છે તૂટવો, બીજો એક બંધ અહીંયાથી પણ પોસિબલ છે તૂટવો. હવે એમાં ઘટના શું બની કે આ એક જ ઇલેક્ટ્રોન દાતા, જ્યારે અહીંયા એક મોટું કદ ધરાવતો આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા છે, તો એ શું કરશે? ઓક્સિજનને ઇલેક્ટ્રોન દાન કરવાનો પ્રયત્ન કરે તો ઓક્સિજન વચ્ચે શું? ઓક્સિજનના ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય એટલે બંધ નિર્બળ બને. પણ એ દરમિયાન થશે શું કે જો અહીંયાથી બંધ તૂટી જાય તો CH3 પ્લસ કાર્બોકેટાઇન બને, અને જો અહીંયાથી બંધ તૂટે તો CH3C CH3 ટ્વાઇસ કાર્બોકેટાઇન બનાવી દે. બેમાંથી સ્ટેબલ કાર્બોકેટાઇન કયો છે? 3 ડિગ્રી કાર્બોકેટાઇન. અને એ કાર્બોકેટાઇન ત્યાં બને છે ત્યાર પછી જ ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરે. તો મતલબ મધ્યવર્તી તરીકે CH3C CH3 CH3 પ્લસ CH3 OH છૂટો પડે અને આ રીતે શું બની ગયો? 3 ડિગ્રી કાર્બોકેટાઇન. અને એ 3 ડિગ્રી જે કાર્બોકેટાઇન બને એના ઉપર I- અટેક કરશે. તો I- આના ઉપર અટેક કરશે અને એમાંથી મેઇન પ્રોડક્ટ બનાવશે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ, એટલે તૃતીયક હેલાઇડ અહીંયા નિપજ તરીકે. તો પ્રક્રિયામાં નિપજ આપણી પાસે એ રીતની દર્શાવેલી છે આમાં. એટલે એક આ ક્વેશ્ચન પણ તમારા માટે અગત્યનો દર્શાવેલો છે કે જો અસમિતીય ઈથરમાં જોડાયેલો આલ્કાઇલ સમૂહ દ્વિતીયક કે તૃતીયક હશે તો એ આ રીતે પોસિબલ છે. એમાં તૃતીયક આપેલો છે તો કાર્બોકેટાઇન બનાવે છે ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન બને છે, તો મતલબ જે પ્રક્રિયા આવશે એ પ્રક્રિયા કઈ રીતે થાય? SN1 મુજબ થશે. તો આ જે રિએક્શન છે SN1 દર્શાવે છે. આ સબસ્ટ્રેટમાંથી કાર્બોકેટાઇન, આ ન્યુક્લિયોફાઇલ, એટલે SN1 રિએક્શન દર્શાવે છે. ચલો હજુ પણ એક ઉદાહરણ બીજું સમજીએ જે પણ આપણા માટે એક અગત્યનું છે. પહેલાં આને નોંધ કરો. નંબર 4 જે ઇમ્પોર્ટન્ટ છે ટોપિક એ સમજીએ. આ રીતે આપણી પાસે અસમિતીય ઈથર આપ્યો છે એક OCH3 અને એની પ્રક્રિયા આપી છે HI સાથે, મતલબ એનિસોલ લીધો. એનિસોલની હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા. તો મેઇન પ્રોડક્ટ કઈ મળે એ દર્શાવવાની છે. તો આની અંદર મેઇન પ્રોડક્ટ જે આપણી પાસે સંયોજન બતાવે છે, સોરી હા પહેલાં તો આ લઈએ. ચલો હવે આની અંદરથી તમે જુઓ અહીંયાથી પ્રક્રિયા થશે. પ્રક્રિયા થશે એ દરમિયાન એકનું કદ મોટું છે, એકનું કદ નાનું છે, તો પછી શું કરશે? ન્યુક્લિયોફાઇલ નાનું કદ હોય એના ઉપર જ સીધો અટેક કરે. તો આ તો સીધો જવાબ મળી જાય છે આપણને, અને એના દ્વારા એક ફિનોલનો ભાગ છૂટો પડી જશે અને એક મિથાઇલ આયોડાઇડ છૂટો પડે. પણ ધારી લો કે પ્રક્રિયા તમને આ રીતે આપી છે. આ સંયોજન છે CH2OCH3 અને એની HI સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું બને છે? તો એ દરમિયાન જે નિપજ મળે છે નિપજ આ રીતની છે C6H5CH2I પ્લસ CH2OH બને. તો અહીંયા તમે જુઓ કે આ જે છે ન્યુક્લિયોફાઇલ આના ઉપર અટેક કરે છે, નહીં કે નાનું કદ ધરાવતા હોય એના ઉપર. હવે આવું શા માટે બન્યું એની મિકેનિઝમ સમજાવે છે. જુઓ મિકેનિઝમ ખાસ અગત્યની છે આમાં. આપણી પાસે એરોમેટિક રિંગ, એરોમેટિક વલય જે આપેલો છે એની પ્રક્રિયા, આ ઈથરનો ભાગ, અને પ્રક્રિયા સૌથી પહેલાં HI સાથે. તો એમાંથી ભાગ કોણ લે? H+. તો આ એને ઇલેક્ટ્રોન આપશે. તો પ્રોટોનેટેડ ઈથર મધ્યવર્તી સંયોજન બનાવશે OH પ્લસ CH3 અને છૂટો પડી ગયો I-. હવે આ જે પ્રોટોનેટેડ ઈથર બન્યો CH2OH પ્લસ CH3. હવે પ્રોટોનેટેડ ઈથરમાં રહેલો જે ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો ઇલેક્ટ્રોન બંને બાજુના કાર્બન પાસેથી મેળવી શકે. તો ફરી પાછી એની વસ્તુ ઘટના ધ્યાન રાખો. અહીંયાથી ધારો કે બંધ તોડી નાખે
તો ઇલેક્ટ્રોન એની પાસેથી લઈ લો. જો એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ જશે તો કાર્બોકેટાયન શું બની જાય? CH3+. ધારો કે એની જગ્યાએ અહીંયાથી બંધ તોડી નાખે તો આ પાસેથી ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે કાર્બોકેટાયન એ રીતે બનાવશે. તો અહીંયા C6H5CH2+. હવે મને એમ કહો કે આ બંને કાર્બોકેટાયનમાંથી કાર્બોકેટાયન કયો સ્ટેબલ છે? તો આપણે આ હેલો આલ્કેન હેલો એરીના ટોપિકમાં કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વિશે પણ ભણી ગયા કે સાદા આલ્કાઇલ સમૂહ કરતાં સંસ્પંદન દર્શાવતા જે કાર્બોકેટાયનો એની સ્થિરતા વધારે, તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે, ત્યાર પછી એલાઇલિક કાર્બોકેટાયન, ત્યાર પછી સાદા આલ્કાઇલ 3, 2, 1 અને મિથાઇલ કાર્બોકેટાયન. મતલબ આની અંદર શું થાય છે? એક પ્રકારે રેઝોનન્સ જોવા મળે અને રેઝોનન્સ થતું હોવાના કારણે આની સ્ટેબિલિટી આ કાર્બોકેટાયન કરતાં વધારે અને એટલા માટે પ્રેફરન્સ કોને આપશે? અહીંયાથી બંધ તોડવાનો. હવે અહીંયાથી જેવો બંધ તૂટશે એટલે કાર્બોકેટાયન બનાવશે આ રીતે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન જેને કહેવાય CH2+, અને બીજો ભાગ જે છૂટો પડી ગયો CH3OH. અને આ જે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બન્યો એની જ પછી પ્રક્રિયા કોની સાથે થશે? ન્યુક્લિયોફાઇલ સાથે. તો આ જે ન્યુક્લિયોફાઇલ I- છે એ કાર્બન સાથે જોડાશે અને એમાંથી મેઇન પ્રોડક્ટ બનાવશે C6H5CH2I બેન્ઝાઇલ આયોડાઇડ. એટલા માટે આ રિએક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિકની અંદર. તો આ પ્રમાણે આખી મિકેનિઝમ થાય છે. મિકેનિઝમમાં મેઇન પ્રશ્ન આ છે. અને આ રીતે આપણી પાસે જે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓમાં CO બંધ વિભાજનની પ્રક્રિયા આપી છે. જુઓ, બંધ તૂટે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું, એટલે CO બંધ વિભાજન દર્શાવતી પ્રક્રિયાઓ આ રીતની સમજાવી છે. બરોબર છે? તો આને લખી લો. ત્યાર પછી આપણે જોઈએ એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ, ઇથરની એરોમેટિક વલય પર થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપી છે મતલબ એરોમેટિક રિંગ ઉપર રિએક્શન થશે. તો મતલબ અહીંયા મારે પર્ટિક્યુલર હવે એક એરોમેટિક ઇથરની જરૂર પડશે. હવે એરોમેટિક ઇથર છે તો સંયોજન તરીકે આપણે વાપરીશું અહીંયા એનિસોલ OCH3, જેને આપણે નામ આપીએ છીએ મિથોક્સીબેન્ઝીન. જેને પ્રચલિત નામ આપેલું છે એનિસોલ. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જો આપેલી હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે સામાન્ય રીતે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન એવી બધી પ્રક્રિયાઓ આપતા હોઈએ છે. પણ ધ્યાનથી સમજો, આપણે પહેલાં જ કીધેલું છે કે આ જે પ્રક્રિયક છે એની ક્રિયાશીલતા ઓછી છે. તો મતલબ એરોમેટિક પ્રક્રિયાઓ જ્યારે આપેલી હોય ત્યારે હંમેશા એ કોઈ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિને આધારે ઉદ્દીપકની હાજરીમાં ચોક્કસ તાપમાનોએ કરવામાં આવતી હોય છે. તો આના માટેની જે અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે, પ્રક્રિયાઓ અહીંયા દર્શાવીએ છીએ આપણે. એમાંની એક પ્રક્રિયા છે બ્રોમિનેશન. હવે બ્રોમિનેશન જો દર્શાવેલું હોય તો બ્રોમિનેશનમાં જરૂર પડશે Br2ની, અને Br2નું દ્રાવણ શેમાં બનાવેલું હોય? ગ્લેશિયલ એસિટિક એસિડમાં, અથવા ખાલી એસિટિક એસિડ પણ તમે દર્શાવી શકો. એસિટિક એસિડમાં બ્રોમિનનું દ્રાવણ બનાવે. બાકી મોટાભાગે તમે જુઓ કે બેન્ઝીન હોય, ટોલ્યુઇન હોય, એની જ્યારે બ્રોમિનેશનની પ્રક્રિયા હોય તો આપણે FeBr3 ઉદ્દીપક વાપરીએ છીએ. અહીંયા શું કરવાનું છે? બ્રોમિનનું ગ્લેશિયલ એસિટિક એસિડમાં બનાવેલું દ્રાવણ. હવે જે એનિસોલ આપેલો છે એ એનિસોલમાં રહેલો મિથોક્સી ગ્રુપ આલ્કોક્સી તરીકે ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન આકર્ષક? જુઓ, ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ આપણે કરી રીતે નક્કી કરીએ છીએ. જે એરોમેટિક રિંગ સાથે જોડાયેલો પરમાણુ છે એનો પડોશી પરમાણુ જોવાનો, મતલબ કાર્બન છે અહીંયા. તો એ પરમાણુ ઓક્સિજન કરતાં ઓછો વિદ્યુતઋણી છે, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન એની પાસેથી ખેંચે તો એ ઓક્સિજન ઇલેક્ટ્રોન કોને આપશે? એરોમેટિક રિંગને. તો મતલબ અહીંયા શું બની જાય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હંમેશા ઓર્થોપેરા નિર્દેશક હોય. તો મતલબ એનિસોલનું જ્યારે બ્રોમિનેશન કરવામાં આવશે તો જે નિપજ બનશે, નિપજ કઈ પ્રકારની આવશે? એક ઓર્થો સમઘટક, એક પેરા સમઘટક. તો આમાંથી આપણને બે નિપજ મળશે, એક ઓર્થો બ્રોમો એનિસોલ અને બીજી નિપજ મળશે પેરા બ્રોમો એનિસોલ OCH3, અને અહીંયા આવશે Br. તો નામ લખી શકીશું આનું ઓર્થો બ્રોમો એનિસોલ અને આનું નામ પેરા બ્રોમો એનિસોલ. તો આ રીતે એક પહેલી નિપજ બનાવી. ત્યાર પછી એનું નાઇટ્રેશન કરવામાં આવે.
એરોમેટિક ઇથરનું નાઇટ્રેશન જો હશે તો કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં એને ગરમ કરી નાખો તો નાઇટ્રેશનમાં નાઇટ્રોનિયમ આયન અટેક કરશે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે તો એક ઓર્થો સમઘટક આવશે અને એ જ પ્રમાણે બીજો પેરા સમઘટક અને એનું જો નામ લખવું હોય તો આને કહેવાય ઓર્થો નાઇટ્રોએનિસોલ અને આને કહેવાશે પેરા નાઇટ્રોએનિસોલ. ચલો ત્યાર પછી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જો દર્શાવવામાં તો આલ્કાઇલેશનમાં અહીંયા આલ્કાઇલ સમૂહ લઈએ છીએ આલ્કાઇલ હેલાઇડ સાથે CH3Cl અને ઉદ્દીપક તરીકે વાપરવાનો છે નિર્જળ AlCl3. તો તમે આ વસ્તુ ભણી ગયા છો. નિર્જળ AlCl3 લુઈસ એસિડ છે એટલે શું કરશે પહેલાં ક્લોરીનને ખેંચી જાય AlCl4 માઇનસ છૂટ પડે અને આમાંથી CH3 પ્લસ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે આના ઉપર અટેક કરશે. તો મિથાઇલ સમૂહ એક ઓર્થો સ્થાનમાં અને એક પેરા સ્થાનમાં ગોઠવાય તો આ એનિસોલ એના ઓર્થો સ્થાનમાં મિથાઇલ એ જ પ્રમાણે એનિસોલના પેરા સ્થાનમાં પણ મિથાઇલ તો નિપજ બની એને નામ આપીશું ઓર્થો મિથાઇલ એનિસોલ અને આને કહીશું પેરામિથાઇલ એનિસોલ. બરોબર આ રીતની નિપજ આવી અને છેલ્લી પ્રક્રિયા છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જો હોય તેમાં એસાઇલ ક્લોરાઇડ CH3COCl નો યુઝ કરો એસિટાઇલ ક્લોરાઇડ તરીકે અને ઉદ્દીપક એનહાઇડ્રસ AlCl3 ની હાજરીમાં એને પણ હીટ આપી દો તો આમાંથી એસેલેમાં CH3CO પ્લસ છૂટો પડે એ એરોમેટિક રિંગ ઉપર અટેક કરશે અને એક ઓર્થો સમઘટક બનાવશે OCH3 COCH3 પ્લસ OCH3 COCH3 આ રીતની બે નિપજ મળી. હવે આ નિપજનું IUPAC નામ અહીંયાથી પૂછશે તો પહેલાં તો આના બે નામ લખી શકે. એક આ મેઇન સંયોજન બની ગયું કીટોન ગ્રુપ ધરાવતું એસિટોફિનોન તેના ઓર્થો સ્થાનમાં જોડાયેલો છે મિથોક્સી એટલે સામાન્ય નામ થશે ઓર્થો મિથોક્સી એસિટોફિનોન અને એ જ પ્રમાણે આનું નામ થશે પેરામિથોક્સી એસિટોફિનોન. હવે આ બંનેનું IUPAC નામ આપણે બતાવવાનું છે. IUPAC નામ શું થાય છે અહીંયા દર્શાવું છું, જુઓ ધ્યાનથી સમજજો કઈ રીતે એનું નામ થાય છે. આ ક્રિયાશીલ સમૂહ અને અહીંયા જોડાયેલો છે COCH3. હવે જ્યારે પણ IUPAC નામકરણ કરતા હોય ત્યારે હંમેશા લોંગેસ્ટ ચેન પહેલો આપણો રૂલ છે. તો લોંગેસ્ટ ચેન કોને કહેવાશે અહીંયા સક્રિય ક્રિયાશીલ સમૂહ ધરાવતો કીટોનિક ભાગ ધરાવતો તો 2 કાર્બન ધરાવતો કીટોન એટલે ઇથેનોન કહેવાય. એમાં બાકી જે ભાગ રહ્યો એ એની ઉપર કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ તરીકે જોડાયો. તો કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ જ્યાં જોડાયેલો છે પેરેન્ટ ચેન સાથે એને જ નંબર 1 અપાય અને અહીંયા નંબર 2 અને ત્યાંથી જે જોડાયો એ કાર્બનથી નંબર 1 નંબર 2 આ રીતે નંબરિંગ આપો. હવે આનું નામ લખવું હોય તો કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ જે કાર્બન સાથે જોડાવે એને બહાર રાખો અને એની અંદર કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટનું નામ તો ફિનાઇલ સાથે મિથોક્સી ગ્રુપ છે. મિથોક્સી 2 નંબર ઉપર છે તો 2 મિથોક્સી ફિનાઇલ કહેવામાં આવે આને 2 મિથોક્સી ફિનાઇલ અને એક કોની સાથે જોડાયો છે ઇથેનોન સાથે તો ઇથેન 1 કરી દો અહીંયા ઇથેન 1 તો આ શું થઈ ગયું ઓર્થોમિથોક્સી એસિટોફિનોનનું IUPAC નામ. એ જ પ્રમાણે પેરાસ્થાનનું પણ તમે લઈ શકો. પેરાસ્થાનમાં લઈશું તો અહીંયા 1 2 અહીંયાથી નંબર સ્ટાર્ટ થશે 1 2 3 4 તો ખાલી ચેન્જ ક્યાં આવશે આ જગ્યા ઉપર 1 કૌંસમાં 4 મિથોક્સી ફિનાઇલ ઇથેન 1 ઓન કહેવાય. તો આ પ્રમાણેની પ્રક્રિયા એની દર્શાવે. એમાં જે ક્વેશ્ચન છે એ કયો પૂછાય છે એ પણ મેં તમને કહેવાનો હતો કે પહેલો ક્વેશ્ચન એક તો આના IUPAC નામ પૂછી શકે અને બીજા નંબરમાં જે ક્વેશ્ચન છે મોસ્ટલી MCQ તરીકે અહીંયાથી પૂછાતો હોય છે. તમને રિએક્શન આપી દીધી હશે એનિસોલનું અથવા ફેનિટોલનું બ્રોમિનેશન અને અહીંયા કન્ડિશન માંગેલી હશે. કન્ડિશન કહી તો ત્યાં મોસ્ટલી બધા શું કરે છે FeBr3 અને Br2 નો યુઝ કરે. સાથે સાથે અહીંયા ગ્લેશિયલ એસિટિક એસિડ ના હોય તો આપણી બુક જે આપી છે બુક મુજબ
અહીંયા એસિટિક એસિડ એકલો ખાલી પણ લખેલો હોઈ શકે છે. તો એસિટિક એસિડમાં બનાવેલું બ્રોમિનનું દ્રાવણ હોવું જોઈએ. તો આ રીતનું આપણું જે ચેપ્ટર હતું એની બધી થિયરી હવે કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.